કોડીનાર તાલુકાના ડોળાસા ગામે ડો. આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી દરમિયાન વિશાળ શોભાયાત્રા યોજાઈ. ડોળાસા તા .4 કોડીનાર તાલુકાના ડોળાસા ગામે ડો. બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતી નિમિત્તે વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી. ડોળાસા ગામે સમસ્ત વણકર સમાજ અને આંબેડકર યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે ડો. બાબાસાહેબની જન્મ જયંતી ઉજવવામાં આવી હતી. પ્રારંભે રામદેવ પીર મંદિર ચોક ખાતે બાબાસાહેબની પ્રતિમા સમક્ષ નાની નાની બાળાઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. બાદ બંધારણના ઘડવૈયાને ફૂલહાર અને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ડોળાસાના સરપંચ ગોવિંદભાઈ કાતીરા, કોડીનાર તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ પરમાર, ઉપસરપંચ સુભાષભાઈ મોરી, માજી સરપંચ પ્રતાપભાઈ મોરી, ગ્રામ પંચાયતના સદસ્ય કાદુભાઈ ડોડિયા, કાનાભાઈ પી. રાઠોડ, ધીરુભાઈ મોરી, અજીતભાઈ મોરી, વજુભાઈ મોરી, હરેશભાઈ વાઢેર, જે વાળા, પ્રતાપભાઈ કાતીરા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહી બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત આરએસએસના બાબુભાઈ ડોડિયા, વિપુલભાઈ મોરી અને પ્રવીણભાઈ મોરી ઉપસ્થિત રહ્યા હતા. બાદ એક વિશાળ શોભાયાત્રા ડીજેના તાલે ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ બપોરે 12 વાગ્યે વણકર સમાજની વાડીએ પહોંચી હતી. જ્યાં ડો. ભીમરાવ આંબેડકરની જીવન ઝરમર રજૂ કરવામાં આવી હતી અને તેમને ચિંધેલા માર્ગે ચાલવાની અપીલ કરવામાં આવી હતી. રિપોર્ટ અનિલ કાનાબાર.